નમસ્કાર, માય સેલ્ફ ડૉક્ટર પ્રવીણચંદ્ર ગજેરા, ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી. આપ જોઈ રહ્યા છો અમારી આ પર્યાવરણ લેબ. એટલે કે વિદ્યાર્થીઓ છે એ અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. ચોમાસાના અંદર આવતા પાકો કે જેને ખરીફ પાક કહેવામાં આવે છે, એ ખરીફ પાકનું વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટના રૂપની અંદર છે એ બધા જ વિદ્યાર્થીઓ છે એ વાવેતર કરેલું છે. આ પર્યાવરણ લેબનો અમારો હેતુ એ રહેલો છે કે વિદ્યાર્થીઓની અંદર એક તો પર્યાવરણ વિષયક જાગૃતિ આવે, બીજા નંબરમાં ખેતી વિષયક પાકો જે કંઈ છે એ ખેતી વિષયક પાકો છે એની જાણકારી મેળવે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે જો ખેતીની અંદર ગુવાર એટલે કે શાકભાજી વર્ગનો પાક છે, એ ગુવારની અંદર આના અંદર આવેલા પુષ્પો છે, એની અંદરની આવેલી શીંગો છે, એ ત્યાં સુધી કે એની અંદર આવતા કોઈ જીવાતો છે એ પણ વિદ્યાર્થીઓ છે એ જાણી શકે. આની અંદર આપ જોઈ શકશો કે મોલોમછી છે આવેલા છે, તો મોલોમછી કેવા હોય છે એ વસ્તુ પણ વિદ્યાર્થીઓ છે એ જાણી શકે. એવી જ રીતે બીજા પણ અલગ અલગ પાકો છે. દાખલા તરીકે આ પણ શાકભાજી વર્ગનો પાક છે, આ ટેટી છે. તો ટેટીની અંદર છે એના ફૂલ કેવા હોય, ટેટી કેવી આવે, એનું ફળ કેવું હોય, આ બધી વિસ્તૃત માહિતી છે એ વિદ્યાર્થીઓ છે એ પ્રાપ્ત કરી શકે. અને આવી જ રીતે શિયાળાની અંદર પણ વિદ્યાર્થીઓ છે, બીજા ધોરણવાળા વિદ્યાર્થીઓ છે એનું અલગ જ પ્રોજેક્ટ છે આપવામાં આવશે. અને શિયાળાની અંદર છે એને રવિ પાક કહેવામાં આવે. તો એ રવિ પાકની અંદર આવતા વિવિધ પાકો, એ વિવિધ પાકોની અંદર જુદા જુદા શાકભાજી વર્ગના પાકો, ધાન્ય વર્ગના પાકો, તેલીબિયા વર્ગના પાકો, આવા જુદા જુદા વર્ગના પાકો છે આવતા હોય છે. એ તમામ વિદ્યાર્થીઓના જ દ્વારા જે અમારા એના મેન્ટર છે કેયુર સાહેબ, એમના માધ્યમથી છે મેન્ટેન કરવામાં આવે છે. અને એ દરેક વિદ્યાર્થીઓ છે એ પર્યાવરણ વિષયક જાગૃતિ આવે અને ખેતી વિષયક અને ખેતીમાં જુદા જુદા પાકો અને જુદી જુદી એની પદ્ધતિઓ જાણે, એ જ અમારો આશય છે રહેલો છે. નમસ્કાર, જગમલભાઈ નંદાણીયા, ન્યૂ એરા પ્રોફેસર એકેડમી કેશોદ. ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને ભારતના લોકોનો મોટાભાગનો વ્યવસાય ખેતી છે. ત્યારે નવી પેઢીમાં ખેતી પ્રત્યે જાગૃતતા આવે અને વ્હાઇટ કલર જોબ પ્રત્યે આકર્ષણને લીધે અત્યારે હાલ જે ખેતી પ્રત્યે અણગમો અને ખેતીથી દૂર જઈ રહ્યા છે, એ પેઢીને નવા પાક કેવી રીતે ઉગતા હોય અને એમનો કેટલો સમયગાળો હોય એ પણ ખબર નથી, કયા પાકના કેવા પાંદડા હોય એ પણ ખબર નથી. ત્યારે બાળકોને શિક્ષણ સાથે ખેતી વિષયક વિવિધ પાકો, ફળો, અનાજ બધાની ખબર પડે એ માટે ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ટેરેસની અંદર વિવિધ પ્રકારના ધાન્યો, ફળ, શાકભાજીઓ વિદ્યાર્થીઓ દ્વારા વાવેતર કરવામાં આવે છે. એના દ્વારા જતન થાય છે અને એમને એમની પૂરેપૂરી સંપૂર્ણ માહિતી આ ખેતીને આપવામાં આવે છે. આપ જુઓ છો કે આ એક ટેટી છે, ટેટીની અંદર રોગ આવેલો છે. એ પણ વિદ્યાર્થીને ખ્યાલ આવે કે એ રોગ છે, જુદા જુદા વાયરસ છે, જુદા જુદા બેક્ટેરિયા છે, એમના માધ્યમથી આવતો હોય છે. અને એ સમગ્ર વિદ્યાર્થીઓ છે એ રોગ કેવી રીતે આવે, એની સારવાર કેવી હોય છે અને એ સારવારના અંતે એ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય, એ પણ વિદ્યાર્થીઓને શીખવામાં આવે છે. નમસ્કાર, ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના ટેરેસ ગાર્ડનમાં આપનું સ્વાગત છે. મારું નામ કેયુર સોરઠિયા છે અને અહીંયા અમે મગફળીની વિવિધ પ્રજાતિઓનું સંરક્ષણ સાથે વાવેતર કરેલું છે. એમાં વિદ્યાર્થીઓને એ પણ શીખવવામાં આવે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ માન્ય વિવિધ પ્રજાતિઓનું સર્વેક્ષણ કરવામાં આવે એનું પણ અમે ગિરનાર 4 મગફળી જે ગયા વર્ષે જુનાગઢ કૃષિ સંસ્થાન દ્વારા બહાર પાડવામાં આવેલ છે, એનું પણ અહીંયા વાવેતર કરેલું છે. આવી જ રીતે ઘણા બધા હાઇબ્રિડ બિયારણો અથવા તો આપણે કહીએ કે દેશી બિયારણો છે, એની પણ સંરક્ષણ સાથે અમે અહીંયા ખેતી કરેલી છે. અને અમુક પ્રજાતિના બિયારણો છે કે જે અમુક વિસ્તારમાં જોવા પણ નથી મળતા, એ ખાસ બિયારણો પણ અહીંયા લાવીને અમે ઉગાડવાનો પ્રયત્ન કરેલો છે. અને વિદ્યાર્થીઓ દ્વારા ઘણા બધા અલગ અલગ પ્રકારના બિયારણો અથવા તો અલગ અલગ માવજતના રીતો દ્વારા અમે અહીંયા પાકની માવજત કરેલી છે. આપ જોશો કે આ ચોળી છે, ચોળીને ઇંગ્લિશમાં કાવપી કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓને એના ગુજરાતીની સાથે ઇંગ્લિશ એના નામ પણ છે એ કરવામાં આવે છે. બીજો ઉદ્દેશ અમારો એ પણ રહેલો છે કે વિદ્યાર્થીઓ છે એ અમારા ટેરેસ ગાર્ડન, દરેકના ઘરે અગાસી હોય છે, અગાસીની અંદર વિદ્યાર્થીઓ છે કિચન ગાર્ડનનો જે આપણો આસ્પેક્ટ છે, એ કિચન ગાર્ડનના આસ્પેક્ટ પણ વિદ્યાર્થીઓ શીખશે. પોતાના ઘરે છે આવા પ્રકારના શાકભાજી છે એ પોતે જ ઘરે ઉછેરી શકે અને એ ઘરે જ પોતાનું શાકભાજી છે એ કરી શકે. અને અહીંયા અમે પ્રાકૃતિક ખેતીનો જે પ્રયોગ છે એ કરેલા છે કે આની અંદર છે આપ જોશો કે ચોળી છે, ચોળી આપણે કઠોળ વર્ગનો પણ પાક કહેવામાં આવે છે અને શાકભાજી વર્ગનો પણ પાક કહેવામાં આવે છે. તો આની અંદર તમે જોશો કે આ ચોળી છે એ પાકી ગઈ છે,
એ પાકેલી ચોળી છે એ પણ વિદ્યાર્થીને ખ્યાલ આવે કે આની અંદર છે એ આવી રીતે આ સિંગની અંદર છે એના બિયારણ છે રહેલા હોય અને એ ચોળી છે એ પછી આપણે કઠોળ વર્ગ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે આ અમારો ટેરેસ ગાર્ડન અને પ્રાકૃતિક ખેતીનો પણ આશય છે આમાં રહેલો છે. નમસ્કાર, આ અમારી શાળાનું ટેરેસ છે. અહીંયા અમે ટેરેસ ગાર્ડનિંગ કરી છે. અહીંયા અમે શાકભાજી, ફળ, ફૂલ, કઠોળ જેવી વગેરે વનસ્પતિઓ ઉગાડી છે. અહીંયા આનું ઉગાડવાનું કારણ શું છે તો કે આપણે થોડા સમયમાં કેટલી બધી વનસ્પતિઓ ઉગાડી તૈયાર કરી શકીએ છીએ. અમારી શાળામાં કુલ 29 પ્રકારના છોડ છે અને અહીંયા જેટલા પણ છોડ ઉગાડ્યા છે તે બધા છોડમાં ચીકણી માટીનો ઉપયોગ કરવામાં આવે છે. તમને ખબર છે આપણે અહીંયા ટેરેસ ગાર્ડનિંગ શું કામે કરીએ છીએ? તો એનું મુખ્ય હેતુ એ છે કે જો આપણું સ્થળાંતર થઈ જાય અને આપણી જમીન બીજી જગ્યાએ હોય અને આપણે રહેતા પણ બીજી જગ્યાએ હોય તો એનાથી આપણને તેનો અનુભવ થાય છે. આપણને ખબર છે આપણો સદીઓ પુરાનો નાતો છે ખેતી હારે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. અહીંયા આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાકો થાય છે, જેમ કે મગફળી, તુવેર, ઘઉં, બાજરી વગેરે પ્રકારની વનસ્પતિઓ થાય છે. અહીંયા અમારી શાળામાં અમને ટેરેસ ગાર્ડનિંગ કરાવે છે. એનાથી વિદ્યાર્થીઓને શીખ મળે છે કે આપણે ખેતી કેવી રીતે કરવી જોઈએ વગેરે. આ પદ્ધતિથી આપણને ખબર પડે છે કે ખેડૂતો કેટલી મહેનત કરી અને આપણા માટે પાકો બનાવે છે. અહીંયા અમે અલગ અલગ પ્રકારના પાકો બનાવ્યા છે, તો એમાં અમે અને અમારા શાળાના થોડા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અહીંયા અમે બધાએ મળી અને એક એક કુંડામાં છોડ વાવ્યા છે. અમે તેમની કેર કરી છે અને આ પદ્ધતિથી અમને મજા પણ આવી છે. તમને ખબર છે ઘણા પાકો એવા છે જેને ઉગાડવામાં ચોમાસામાં આવે પણ તે શિયાળામાં તૈયાર થાય છે. જેમ કે આપણે મરચીને છે ને ચોમાસામાં ઉગાડીએ ને ત્યારે તે શિયાળામાં તૈયાર થાય છે. એવી રીતે સોયાબીનનું પણ ચોમાસામાં ઉગાડવામાં આવે ને તે શિયાળામાં તૈયાર છે. તમને ખબર છે મગને ઉગતા કેટલો સમય લાગે છે? મગને ઉગતા 2.5 મહિનાનો સમય લાગે છે. અને માંડવીને ઉગતા 4.5 થી 4.5 મહિનાનો સમય લાગે છે. ટેરેસ ગાર્ડનિંગ એટલે અગાસી ઉપર જેવા બાગાયતી પાકો જેવા કે ભીંડા, રીંગણા, ટમેટા, મરચા અથવા તો નાના નાના ફૂલ છોડ વાવવામાં આવે છે તેને ટેરેસ ગાર્ડનિંગ કહે છે. ટેરેસ ગાર્ડનિંગની શોધ ડોક્ટર BN વિશ્વનાથે કરી હતી. ટેરેસ ગાર્ડનિંગ માત્ર અગાસી પર જ નહીં પરંતુ નાની ગેલેરી અથવા તો ખુલ્લી જગ્યામાં થાય છે. ટેરેસ ગાર્ડનિંગનો ઉપયોગ ભારતમાં વધી રહ્યો છે. અસ્તુ. ટેરેસ ગાર્ડનિંગ એ ખૂબ જ ઉપયોગી અને લાભકારક છે. ખેતરો નષ્ટ થઈ રહ્યા છે અને તેને ઉપર મકાનો બંધાઈ રહ્યા છે. મકાનોની ઉપર ટેરેસ ગાર્ડનિંગ કરવાથી થોડોક ફાયદો થાય છે. ટેરેસ ગાર્ડનિંગ ખૂબ જ ઉપયોગી છે અને જંગલો નષ્ટ થવાથી CO2 નું પ્રમાણ વધી રહ્યું છે અને ગરમી વધી રહી છે. આમાં ટેરેસ ગાર્ડનિંગ કરવાથી મકાનોના નીચેના માળો ઠંડા રહે છે. ટેરેસ ગાર્ડનિંગ જગ્યા ઓછી રોકે છે અને તેને પાણી પણ ઓછું જોઈએ છે. અસ્તુ. પાકમાં આવતા રોગો અને રોગ નિવારણ. પાકમાં આવતા રોગો જેવા કે સડો, ફૂગ વગેરે જેવા રોગોથી બચવા માટે 2 પ્રકારની ખેતી થાય છે જ. એક ઓર્ગેનિક ખેતી અને બીજું રાસાયણિક ખેતી. ઓર્ગેનિક ખેતીની અંદર ગૌમૂત્ર, છાણ, દૂધ, છાશ વગેરે જેવા ઓર્ગેનિક પદાર્થોનો ઉપયોગ થાય છે અને રાસાયણિક ખેતીની અંદર NPK ખાતર, DAP, યુરિયા, પોટાશ વગેરે જેવા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે. અસ્તુ.